જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની બ્લોગમાં। આજે તો સવારના નાસ્તામાં ભાખરી, અથાણું, ચા અને દહીં હતું, એટલે નાસ્તો કરવાની બહુ જ મજા આવી ગઈ। 4 વાગે ઉઠીને મને ભૂખ લાગી ગઈ, એટલે પછી મેં બિસ્કિટનો નાસ્તો કરી લીધો। અને મારે નાસ્તો કરવો હોય અને જીની નાસ્તો કરવા ન આવે એવું તો બને જ નહીં, મારે બિસ્કિટ ખાવા હતા, એટલે જીનીને પણ બિસ્કિટનો નાસ્તો કરવો હતો, એટલે મેં એને પણ બિસ્કિટ આપી દીધા। પછી મને મમ્મીએ કહી દીધું કે તું આજે કપડાં ધોઈ નાખ, એટલે પછી મેં બધા જ કપડાં ધોઈ નાખ્યા। અને તમને બધાને તો ખબર જ છે કે કપડાં ધોવાનું કામ કપડાં ધોઈ તો નાખ્યા, પણ હવે એને સુકવવા પણ પડશે ને, એટલે પછી ફટાફટ કપડાં સુકવવાનું કામ ચાલુ કરી દીધું। કપડાં ધોઈને એકદમ થાકી ગયા હતા, એટલે વિચાર્યું કે ચાલ ને થોડી વાર બહાર બેસવા જાવ। અને સવારે મેં વાળ ધોયા હતા, એટલે મારા વાળ થોડાક ભીના હતા, એટલે વાળ પણ સુકાઈ જાય। નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। મોર મિલોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ। તો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।